નમસ્તે બાળકો, આજનો આપણો વિષય વિજ્ઞાન, જેમાં આપણે પાઠ 11 પ્રકાશનું પરાવર્તન શીખવાના છીએ. તમે જાણો છો પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશનું પરાવર્તન એટલે પ્રકાશ કોઈ એક સપાટીને અથડાય અને એ પાછો આવે એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. જેવી રીતે આપણે આપણી આસપાસની બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ, કારણ કે એના ઉપર પ્રકાશના કિરણો પડે છે. એ કિરણો પરાવર્તિત થઈને પાછા ફેંકાય છે, આપણી આંખમાં આવે છે અને આપણને એ વસ્તુ દેખાય છે. અંધારામાં આપણે કોઈ વસ્તુ જોઈ નથી શકતા, કારણ કે ત્યારે પ્રકાશ હોતો નથી અને કિરણોનું પરાવર્તન પણ થતું નથી. તો પ્રકાશ એ આપણી આજુબાજુ બનતી જે પણ ઘટનાઓ છે એની માહિતી પહોંચાડનાર એક સંદેશ વાહક છે. પ્રકાશનું પરાવર્તન અલગ અલગ સપાટી પર અલગ અલગ રીતે થઈ શકે. જેવી રીતે સપાટી જો લીસી હોય, પ્રકાશનું પરાવર્તન સપાટી પર આધાર રાખે છે. જેવી રીતે જો સપાટી લીસી હોય તો તેના પરથી નિયમિત પરાવર્તન થાય છે, અને જો સપાટી ખરબચડી હોય તો તેના પરથી પ્રકાશના કિરણોનું અનિયમિત પરાવર્તન થાય છે. જેવી રીતે સપાટી લીસી છે, એકદમ લીસી છે, અને એના પર જો પ્રકાશના કિરણો પડે તો આ પ્રકાશના કિરણોનું જે પરાવર્તન થાય એ નિયમિત થાય. એટલે કે પ્રકાશના કિરણો જે છે એ સમાંતર રીતે આ રીતે આ તમારી સપાટી છે, લીસી સપાટી છે, અને એ લીસી સપાટી પર પ્રકાશના કિરણો પડે તો એનું એકદમ નિયમિત રીતે પરાવર્તન થાય. જ્યારે સપાટી ખરબચડી હોય, જેવી રીતે ખરબચડી દિવાલ છે, ખરબચડો રસ્તો છે, તો એના પર જ્યારે પ્રકાશના કિરણો પડે, ધારો કે આ રીતે અહીંયા પ્રકાશના કિરણો પડી રહ્યા છે, તો એનું જ્યારે પરાવર્તન થાય ત્યારે એનું પરાવર્તન અનિયમિત રીતે થાય. તો આ જે છે એ ખરબચડી સપાટી પરથી થતું પ્રકાશનું પરાવર્તન છે. તો પ્રકાશનું પરાવર્તન સપાટી પર આધાર રાખે છે. જો સપાટી લીસી હોય તો નિયમિત પરાવર્તન થાય, અને સપાટી જો ખરબચડી હોય તો કેવું પરાવર્તન થાય? અનિયમિત પરાવર્તન થાય. હવે આપણે આરસા જે છે, તમને બધાને આરસા ખબર છે, અરીસો, આરસા જે છે એ આરસાના મુખ્ય બે પ્રકાર છે. એક જે આરસો છે એ છે સપાટ અરીસો અથવા સપાટ આરસો. સપાટ આરસો એટલે કે જે આપણે ઘરની અંદર આપણે વાપરીએ છીએ, કબાટમાં ને એમાં આપણું મોઢું જોવા માટે જે આપણે આરીસાનો ઉપયોગ કરીએ છીએ, એ આરસો સપાટ આરસો કહેવાય, જેમાં આપણે જેવા છીએ એવા જ દેખાઈએ છીએ. જ્યારે બીજા પ્રકારના આરસા છે જેને વક્ર આરસા કહેવાય, જે તમે મેળામાંથી ક્યાંય ગયા હોય તો ઘણી જગ્યાએ તમે એવા આરસા જોયા હોય કે તમે જ્યાં એકદમ બહુ જાડા દેખાવ, બહુ પતલા દેખાવ, કાંઈ વિચિત્ર જ તમે દેખાવ, તો ત્યાં જે આરસા હોય છે એ નોર્મલ આરસા નથી હોતા, પણ વક્ર આરસા હોય છે. આ વક્ર આરસા જે છે એના પણ પાછા બે પ્રકાર છે, અંતઃગોળ વક્ર આરસા અને બહિર્ગોળ વક્ર આરસા. હવે એના માટે તમને હું એક ઉદાહરણ બતાવું કે સપોઝ આ ચમચી છે, આ ચમચો છે, તો આ ચમચાની અંદરની સપાટી જો પરાવર્તક હોય તો એને કહેવાય અંતઃગોળ આરસો, અને હું જો આમ જોઉં તો એની બહારની સપાટી પરાવર્તક છે તો એને કહેવાય બહિર્ગોળ આરસો. એટલે અંતઃગોળ આરસાની જો મારે આકૃતિ દોરવી હોય તો હું એ આકૃતિ જ્યારે દોરું ત્યારે એ આકૃતિમાં હું આવી રીતે બતાવીશ. અહીંયાની સપાટી જે છે એને કોટિંગ કરેલું હોય, જેવી રીતે તમે ઘરમાં પણ જોયું હશે કે આપણા જે આરસા છે એ આરસાની પાછળ ઓરેન્જ કલરનું એક કોટિંગ હોય છે, શીશાનો થર લગાડેલો હોય છે. એ આરપાર નથી હોતા, આરપાર હોય તો આપણને જોઈ જ ના શકીએ.
તો આની અંદર આ જે સપાટી છે એ પરાવર્તક સપાટી હોય છે, એટલે કે અહીંયાથી પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે, જેવી રીતે આ સાઈડ તમે જુઓ. એવી જ રીતે બહિર્ગોળ જો આરસો કહું તો આ પ્રમાણે હોય. બહિર્ગોળ આરસો જે છે એની આ બહારની જે સપાટી છે આ પરાવર્તક સપાટી હોય અને એની આ બાજુ કોટિંગ કરેલું હોય. આવી રીતે જે હું બતાવું છું એ કોટિંગ કરેલું હોય કે એ બાજુ એની સપાટી પરથી પ્રકાશના કિરણોનું પરાવર્તન ન થાય, ફક્ત બહારની બાજુથી થાય. તો આરસા જે છે એના મુખ્ય બે પ્રકાર છે. સપાટ આરસા એટલે કે આપણા નોર્મલ આરસા કે જેને આપણે આપણા ઘરમાં આપણે વાપરીએ છીએ આપણું ફેસ અને જોવા માટે. જ્યારે વક્ર આરસા એટલે જેની અંદર વસ્તુ જેવી છે એવી જ ન દેખાય પણ થોડી અલગ દેખાય, એને વક્ર આરસા કહેવાય. એના બે પ્રકાર છે, અંતઃગોળ વક્ર આરસો અને બહિર્ગોળ વક્ર આરસો. અંતઃગોળ વક્ર આરસામાં અંદરની સપાટી પરાવર્તક સપાટી હોય, જ્યારે બહિર્ગોળ આરસામાં બહારની સપાટી પરાવર્તક હોય. તો બાળકો તમે આ સમજ્યા આરસાના પ્રકાર, પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન એ પણ આપણે જોયું, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. જ્યારે સપાટી લીસી હોય ત્યારે કયું પરાવર્તન થાય? નિયમિત પરાવર્તન. અને જ્યારે સપાટી ખરબચડી હોય ત્યારે કયું પરાવર્તન થાય? અનિયમિત પરાવર્તન. થેન્ક યુ બાળકો.